અહીંયા બી છે, આ ગાડી બી ઠોકાયેલી છે. ત્રણ ગાડી છે ભાઈ, ત્રણ ગાડીનું આખું એક્સિડન્ટ થયેલું છે ભાઈ. આપણે ગુજરાતની ગાડીઓ હતી ભાઈ, બે તો ગુજરાતની ગાડીઓ ઠોકાયેલી છે. કોઈને જાજુ બહુ વાગ્યું નથી, પણ એક્સિડન્ટ થયેલું છે બહુ જોરદાર वालों. तो देखो भाई, सुबह सुबह हम झांसी से निकल रहे हैं और गूगल मैप ने कहाँ फंसा दिया देखो, आना पड़ रहा है. ओ माय गॉड, ओ भाई ये ऑफ रोडिंग, ये लद्दाख वाली, लद्दाख से भी खतरनाक है भाई. ये ક્યાંથી છે આ ગાડી? ક્યાંની છે? સૌરાષ્ટ્રની ગાડી છે હે? ગોંડલની છે. ઠીક, હું રાજુલાથી છું. નહીં બાપુ, બસ બધી જ સુવિધા છે. અરે આ ત્રીજો દિવસ છે આજે. પ્રયાગરાજને તમારે ડોમિનોઝ પિઝા ખાવા હોય ને, ડોમિનોઝ પિઝા તોય મળી જાય. જો આસિફભાઈ, તમને ડોમિનોઝ પિઝાનો કોઈ ફૂડ કાઉન્ટર છે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તો સ્વાગત છે બધાનું એક નવા દિવસ અને નવા સફરની અંદર. તો ભાઈ ફિલહાલ બસ આપણે ઝાંસીથી નીકળીએ છીએ. આપણે બધો સામાન સેટ થઈ ગયો છે. તકરીબન 8 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે અને આજે આપણે પ્રયાગરાજ પહોંચવાનું છે. તકરીબન ભાઈ પ્રયાગરાજ કેટલું છે અહીંયાથી? 400 કિલોમીટર આપણે કવર કરવાનું છે. ત્યાં જઈને જોઈએ શું ટ્રાફિક છે, કેવું છે. ટ્રાફિક તો ડેફિનેટલી મળવાનું છે. પાછળની તરફ ભાઈ બસ સ્ટેશન હતું આ ટાઈપનું ઝાંસીની અંદર, અને પાછળની તરફ ભાઈ આખું ભાઈ રેન બસેલા છે, જે આપણું ભાઈ એક રાત માટે ઘર હતું. તો બસ ચાલો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, હર હર મહાદેવ. હવે અહીંયાથી આપણે આગળ નીકળીએ. तो देखो भाई, सुबह सुबह हम झांसी से निकल रहे हैं और गूगल मैप ने कहाँ फंसा दिया देखो. एक पतला सा रास्ता है. अब जहाँ पे गूगल मैप ने हमें डाल दिया है, इतना सारा लगेज लेके भाई हम जा रहे हैं. तो देखना, थोड़ा आप गूगल मैप से चल रहे हो तो देखना, गूगल मैप नहीं देखता कि भाई जहाँ पे रोड काम चालू है नहीं है. गूगल मैप सिर्फ दिखाएगा और वहाँ से अगर आप चल दिए तो फिर ऐसी मुसीबतों का सामना आपको करना पड़ सकता है. तो अगर आप कहीं पे भी जा रहे हो भाई, तो कोई इजी नहीं होता. देखो ऐसा है. मेन ये है कि ये बीच में बड़ा सा रोड है, हाईवे है. हाईवे के उस तरफ सामने की ओर जाना है हमें, और सामने की ओर जाने के लिए इतनी मशक्क़त करनी पड़ रही है. देखो धूल मिट्टी के बीच में से रास्ता है जहाँ से हमें लेके जाना पड़ रहा है. ओ माय गॉड, ओ भाई ये ऑफ रोडिंग, ये लद्दाख वाली, लद्दाख से भी खतरनाक है भाई. ये देखो आप, हाँ ओ भाई मेरे दोनों पैर की जो नस है ना वो चढ़ गई भाई, इतनी गंदी वाली है भाई रोड. हाँ, सामने से रोड के सामने की ओर जाना है. जैसे तैसे पार किया हमने फाइनली. तो ये है भाई. तो अगर आप भाई गूगल मैप से चल रहे हो ना, ध्यान रखना भाई, ये गूगल मैप किसी दिन ना ऐसी तैसी करवा के मानेगा तुम्हारी. जो भाई ट्राफिक जाम लाग्यो છે ને, કવડો મોટો ટ્રાફિક જામ લાગ્યો ને, તમે જોવો એકવાર. તો જો ભાઈ અહીંયા છે ને ભાઈ ભૂલમાં આખું એક્સિડન્ટ થયેલું છે, બહુ જબરદસ્ત વાળું. જો ગુજરાતની ભાઈ ગાડી છે આપણી ને, પાછળ આખું એક્સિડન્ટ થયેલું છે ભાઈ અહીંયાનું. અહીંયા બી છે, આ ગાડી બી ઠોકાયેલી છે. ત્રણ ગાડી છે ભાઈ, ત્રણ ગાડીનું આખું એક્સિડન્ટ થયેલું છે ભાઈ. આપણે ગુજરાતની ગાડીઓ હતી ભાઈ, બે તો ગુજરાતની ગાડીઓ ઠોકાયેલી છે. કોઈને જાજુ બહુ વાગ્યું નથી, પણ એક્સિડન્ટ થયેલું છે બહુ જોરદાર વાળું. અને ભાઈ ક્યારનો છે ને ભાઈ, હું કાંઈક ભજન ડાયરો અને સોંગ સાંભળતો જાઉં છું ભાઈ. કારણ કે એક્સપ્રેસ વે છે બરાબર, રસ્તો સ્ટ્રેટ છે સીધો જ, અને સ્પીડ આપણી ગાડીની મેક્સિમમ 75 ઉપર સુધી આપણે ગાડી ચલાવી શકીએ. મેક્સ ક્યાં તો કાંઈ 80, એનાથી ઉપર તો ભાઈ સ્પ્લેન્ડર ગાડી હીટ મારે, એન્જિનને કાંઈક પ્રોબ્લેમ આવી હોય તો એન્જિન ઓઇલ લીકેજ ને, એટલા માટે આપણે એનાથી ચલાવતા જ નથી ક્યારેય. જ્યારે હવે એક્સપ્રેસ ઉપર જતા હોય ને ત્યારે હવે એવું લાગે છે ગાડી અપગ્રેડ કરવાની હવે જરૂર છે ભાઈ. હવે એક્સપ્રેસ ઉપર લાગે ભાઈ. બાકી અહીંયાથી ભાઈ પ્રયાગરાજ છે ને, બતાવી દો તમને, 210 કિલોમીટર પ્રયાગરાજ બચ્યું છે ને. 70 કિલોમીટર પછી છે ને ભાઈ ચિત્રકૂટ પહેલાં સમથિંગ 20 કિલોમીટર પહેલાં છે ને આ એક્સપ્રેસ વે ખતમ થઈ જાય. જે આવી પટ્ટીઓ આવે ને, આ જે સ્પીડ લિમિટ પટ્ટી જે આવે કે નહીં, સ્પીડ કંટ્રોલ, આ પટ્ટીમાં આપણે ગાડી હોય ને આખી ડિસબેલેન્સ, સ્પીડમાં ગાડી હું ચલાવું તો આખી ગાડી ડિસબેલેન્સ થઈ જાય, વાંકી થઈ જાય આખી ગાડી, પડવાની બી ટેન્શન રહે. તો જ્યારે નાની પતલા ટાયરવાળી ગાડી હોય, હલકા સીસીની ગાડી હોય, ત્યારે આ બધી તકલીફો આવે. પણ બસ
ફિલહાલ આપણે રસ્તામાં છીએ અને માત્ર ને માત્ર હવે જે પ્રયાગરાજ છે ને માત્ર ને માત્ર ભાઈ થોડુંક જ બેસતું છે. ફિલહાલ આપણે છીએ રસ્તાની અંદર તકરીબન 4:30 ટાઈમ થઈ ગયો છે અને જે પ્રયાગરાજ છે ને એ માત્ર ભાઈ 37 જોઈ લો, 37 કિલોમીટર ખાલી બચેલું છે પ્રયાગરાજ. અને 37 કિલોમીટરમાં કેટલું બતાવે છે? પોણા 2 કલાક બતાવે છે. એટલે આગળ જામ છે, પણ ક્યાંથી જામ છે, કેટલો જામ છે કાંઈ જ ખબર નહીં. 37 કિલોમીટર સુધીથી બાજુ વાહનો જાય છે જો કન્ટિન્યુ. કોઈ અત્યારે તો જામ મળ્યો નથી. જ્યાં તમને જામ મળશે ને ત્યાં અપડેટ બતાવીશ. બાકી આપણે એમ કહે ને કે ભાઈ પ્રયાગરાજની શું કહેવાય કે સરહદમાં આપણે હવે એન્ટર થઈ ગયા છે. માત્ર ને માત્ર 37 કિલોમીટર દૂર છીએ આપણે. એલા મોટા ભાઈ ધીમી હાંકો, ધીમી, એટલી બધી ફાસ્ટ ન હકાય. આ ગુજરાતની ગાડી છે ભાઈ. આપણે છે ને પેલા પાણી અંબાવતા હતા બરોબર, પછી ભાઈ ક્યારના બી રસ્તામાં ગાડી બસ આગળ છે ને આગળ પાછળ થાય છે. આપણે જીજે 14 છે એટલે ભાઈ આપણા સૌરાષ્ટ્રની ગાડી છે. જીજે 14 એટલે આપણા અમરેલી જિલ્લાની ગાડી છે ભાઈ બરાબર. ક્યાંથી છે આ ગાડી? ક્યાંની છે? સૌરાષ્ટ્રની ગાડી છે. ક્યાંની? સૌરાષ્ટ્રની ગાડી છે. ક્યાંની ગાડી છે? કઈ જગ્યાએ? સૌરાષ્ટ્ર ઉનાની છે. હું ઉનાનો જ છું. હે? ગોંડલની છે. ઠીક, હું રાજુલાથી છું. નહીં બાપુ, બસ બધી જ સુવિધા છે. અરે આ 3જો દિવસ છે આજે. મહાદેવ ભાઈ આપણે છે ને એક અંદર ગામવાળા રસ્તામાંથી જઈએ છીએ. તો જે સેક્ટર 24 છે ને એનું એક્ઝેક્ટ મેં સેક્ટર 24નું લોકેશન નાખેલું છે. તમે જોઈ શકો છો અંદર માત્ર 18 કિલોમીટર છે. પણ 18 કિલોમીટર સુધી હજી આપણને કોઈ જામ નથી મળ્યો. હજી આપણી ગાડી અંદર જતી જ જાય છે એમ કે આપણા નસીબ બહુ સારા છે. એટલી બધી ભાઈ ધૂળ ઉડે છે. આપણે ચાલતા જઈએ. બાઇક હોવાનો જો ભાઈ ફાયદો બતાવું તમને, સીધી આપણી ગાડી અંદર જાય છે, જોઈ લો. ઓહો, આટલી બધી ધૂળ અને ડસ્ટિંગ છે ભાઈ. ઓલમોસ્ટ ભાઈ છે ને વિઝિબિલિટી ભાઈ છે ને બહુ ઘટી ગઈ છે. જુઓ ખાલી તમે રસ્તા જુઓ તમે. લાઇટ કરવી પડે. જો ભાઈ લાઇટ મારું છું, ફોગ લાઇટ બી ચાલુ કરી દીધી છે. બે ચાલુ કર્યું ને તે થોડું ઘણું દેખાણું ભાઈ. ઓહો, આ સાઈડથી ગધેડા આવે છે, ઉપરથી ટ્રેન જાય છે, નીચેથી ભાઈ લોકોનો સમૂહ જાય છે. કેટલી વસ્તુઓ છે ભાઈ. જો ખાલી તમે. આગળ જામ બહુ મોટો છે ભાઈ, ને બધા લોકો અહીંથી સાઈડમાંથી કટમાંથી કાઢે છે ગાડી. આપણે બી ધીમે ધીમે ટ્રાય કરીએ વગર રિસ્ક લીધે. રિસ્ક હે તો ઇશ્ક હે. ચલો ભાઈ, અઘરો રસ્તો છે ભાઈ, અઘરો રસ્તો છે. જો ક્યાંથી ગાડી કાઢું છે ભાઈ. હું બી ગાડી સહેરી. સુરત ચાલ, ચડી જા. ઓકે, જો ભાઈ ક્યાંથી ગાડી કાઢી જોઈ તમારા ભાઈ. આવું છે ભાઈ. જ્યારે ખરાબ સમય હોય ને ત્યારે બધી ગાડી કાઢવી પડે. આવું તો એક્સપેક્ટ બિલકુલ નહોતું કર્યું ભાઈ પ્રયાગરાજ આવતી વખતે કે આવી રીતના ભાઈ મથુરા વૃંદાવન જેવી નાની નાની ગલીઓમાંથી લોકોના ઘર પાસેથી ગાડી ચલાવવી પડશે ભાઈ. અને એવી જગ્યાએથી ગટરો કુદાવીને જઈએ છીએ કે નક્કી નથી ભાઈ કઈ રીતે ગાડીઓ ચલાવી છે. જો ભાઈ આ તો ભાઈ બહુ ફની સીન છે ભાઈ. ફની સીન બી છે, અઘરો સીન બી છે. જો અમુક જે ભાઈ પાણી બધું હોય ને, બૂટ નથી પલાળવા આપણે. જો આ કન્ટિન્યુ જામ છે ભાઈ અંદર. ને આ જેટલી બી ગાડીઓ છે ને આ બધી ભાઈ ગૂગલ મેપથી અંદર આવેલી છે ભાઈ. ગામડાવાળો રસ્તો છે આ બધો. ગૂગલ મેપના કારણે અંદર ઘૂસેલી ગાડીઓ છે ભાઈ આ બધી. જો ભાઈ શોર્ટકટના ચક્કરમાં છે ને લોકોએ ગામની ગલીઓની અંદર ગાડીઓ ઘુસાડી દીધી છે ભાઈ. અને આવી રીતે લોકો ભાઈ નીકળી રહ્યા છે અલગ અલગ રીતે. ને આ બધા લોકો છે ને ભાઈ શોર્ટકટના ચક્કરમાં ઘૂસેલા લોકો છે ને આપણે પણ એમાંથી એક જ છીએ ભાઈ શોર્ટકટના ચક્કરવાળા. પણ મેન એ છે ભાઈ કે આપણી પાસે બાઇક છે તો ફટફટ બધી જગ્યાએથી નીકળી જાય છે. બાઇકનો બહુ ફાયદો થાય છે ભાઈ અહીંયા આવીને. હવે મને ખબર જ હતી કે બાઇકનો ફાયદો થશે અહીંયા આવીને. જુઓ આ છે ભાઈ. બિચારા ગામના લોકો છે ને જેટલા બી લોકો છે બધા ઘરની બહાર નીકળી ગયેલા છે. લોકો બધાની મદદ કરે છે એકબીજાની. લોકો એકબીજાની ગાડીઓ કાઢવામાં મદદ કરે છે. બહુ બધી મદદો કરે છે ભાઈ લોકો. જો આ બધા ગામડાના લોકો છે, અહીં આસપાસના લોકલ લોકો, એ લોકો મદદ કરે છે બધાને નીકળવા માટે એવી રીતે.
અમુક લોકો ચાલતા જોવા આવે છે, મોટી મોટી ગાડીઓમાં આવે છે, લોકો બધા ચાલતા નીકળી જાય છે આગળ. 9 કિલોમીટર પહેલાં છે ને બસોનું પાર્કિંગ છે, તો અહીંયા બસોને પાર્ક કરવાની છે ભાઈ. બસ અહીંથી આગળ નહીં જશે. બસ છે, મોટા વાહનો છે, એ બધા અહીંયાથી લોકોને હવે ચાલતા જવાનું છે પગપાળા. પગપાળા લોકોને તકરીબન ભાઈ 12-13 કિલોમીટર તો પગપાળા જવું પડશે. આ જોઈ લો, હવે લોકો અહીંયા ઉતરીને બધા પગપાળા ચાલતા જાય છે. જુઓ મહાકુંભની અંદર આ બધા જ લોકો ભાઈ મહાકુંભમાં જઈ રહ્યા છે ભાઈ પગપાળા ચાલતા. તો ભાઈ વેલકમ ટુ ભાઈ પ્રયાગરાજ. બધાનું જ પ્રયાગરાજ ભાઈ કુંભનગરીની અંદર સ્વાગત છે. ફાઇનલી આપણે મહાકુંભની અંદર પહોંચી ગયા છીએ ભાઈ. તો જો ભાઈ ફિલહાલ ભાઈ આપણે જઈ રહ્યા છે ભાઈ અરલ્ય ઘાટ ઉપર. અને આ જો ભાઈ વચ્ચે પીપા પુલ છે આ ટાઈપનો. જો ભાઈ એકદમ ભાઈ આપણે હવે નદીના કિનારા સાઈડ નીચે ઉતરી ગયા છે, જ્યાંથી પેદલ યાત્રીઓનો રસ્તા છે ભાઈ. એકદમ અંદર ભાઈ આપણે સેન્ટરમાં આવી ગયા છે ભાઈ મહાકુંભની. જો મહાકુંભ મહાકુંભ મહાકુંભ. હર હર મહાદેવ. હવે થોડી લાઈટ ચાલુ કરી દઈએ મારા ખ્યાલથી. બસ चलिए हर हर महादेव. हर हर महादेव भैया, थोड़ा साइड हो जाइए. हर हर महादेव, थोड़ा साइड भैया. બીજી વસ્તુ ભાઈ અહીંયા છે ને જેટલા બી લોકલ લોકો છે ને બધા લોકલ લોકો ભાઈ અહીંયા બાઇક ચલાવે છે અંદર. તમારે ગમે ના અંદર આમ તેમ જવું કારો હોય તો લોકો બાઇકમાં તમને બેસાડીને લઈને જશે, પરંતુ એના પૈસા છે ને બહુ વધારે લઈ છે. જેટલા બધી લોકલ બાઇકો છે જોવે આ તમને બેસાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જશે. પ્રયાગરાજને તમારે ડોમિનોઝ પિઝા ખાવા હોય ને ડોમિનોઝ પિઝા તોય મળી જાય. જો આ સાઈડ ભાઈ તમને ડોમિનોઝ પિઝાનો કોઈ ફૂડ કાઉન્ટર છે, બધા અલગ અલગ જાતના ફૂડ કાઉન્ટર છે, ચાય પોઈન્ટ ને બધા મોટા મોટા જે બ્રાન્ડ હોય બધી જ વસ્તુ તમને મળવાની છે ભાઈ પ્રયાગરાજની અંદર. જો હજે ભાઈ હું ક્યારનો ભાઈ 2 કિલોમીટર કાપવાનો પ્રયત્ન કરું છું અડધી કલાકથી. 7 વાગવા આવ્યા છે પણ હજે હું પહોંચ્યો છું નહીં ભાઈ. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, હર હર મહાદેવ. ફિલહાલ આપણે ભાઈ મહાકુંભની અંદર ફાઇનલ કાલ રાત્રે પહોંચી ગયા. તમને મેં કાલ રાત્રે ભાઈ જગ્યા નહોતો બતાવ્યું કારણ કે બહુ બધું થાકી ગયો હતો હું. તમને એકવાર જગ્યા બતાવી દઉં તો ભાઈ આ ભાઈ છે ને જગ્યા છે જન સેવાશ્રમ. જોઈ લો, અને રહેવા માટેની બહુ ઉત્તમ વ્યવસ્થા છે અહીંયા. આ તમે જોઈ શકો છો અહીંયા. આ સાઈડ ભાઈ આપણી રામપ્યારી પડી છે, રામપ્યારી મૂકવાની વ્યવસ્થા બી થઈ છે. અને અંદર સુધી ભાઈ આપણી ગાડી કાલે તમને ખબર છે કે આવી ગઈ.